તો રાજ્ય સરકારની મહત્વની પ્રેસ કોન્ફરન્સ જેમાં ગાંધીનગરમાં 12 વાગે આ પ્રેસ કોન્ફરન્સ યોજાશે તેવી માહિતી મળી રહી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી પ્રેસ કોન્ફરન્સને સંબોધશે। ગૃહ વિભાગમાં મહત્વના મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આ પ્રેસ કોન્ફરન્સમાં હાજર હશે અને ગૃહ વિભાગના મહત્વના મુદ્દા પર આ પ્રેસ યોજવામાં આવી છે। રાજ્ય સરકારની આ મહત્વની પ્રેસ કોન્ફરન્સ જેમાં મહત્વની જાહેરાત પણ થઈ શકે છે। ગાંધીનગરમાં 12 વાગે આ પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે જેમાં સીએમની હાજરી હશે અને રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પ્રેસ કોન્ફરન્સ કરશે। ત્યારે મહત્વના મુદ્દાઓ પર આ પ્રેસ કોન્ફરન્સ રહેશે। રાજ્યલક્ષી કોઈ મહત્વની વાત પણ કરવામાં આવી શકે છે આ પ્રેસ કોન્ફરન્સમાં અને રાજ્ય સરકારની આ પ્રેસ કોન્ફરન્સ ગાંધીનગરમાં બપોરે 12 વાગે યોજાશે। ત્યારે કોઈ ફેરફારને લઈને કોઈ મહત્વના નિર્ણયને લઈને આ પ્રેસ કોન્ફરન્સ હોઈ શકે છે। ગૃહ વિભાગના મહત્વના મુદ્દાઓ પર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે અને રાજ્ય સરકારની આ મહત્વની પ્રેસ કોન્ફરન્સ જેમાં સીએમ અને રાજ્યના ગૃહપ્રધાનની હાજરી હશે। ગાંધીનગરમાં બપોરે 12 વાગે આ પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે। संवाददाता किंजल मिश्रा आ विषे વધુ માહિતી આપી રહ્યા છે। જી કિંजल। देखो मुख्यप्रधान द्वारा खूब ज ओछा मुद्दाओं होय छे कि જ્યારે પ્રેસ કોન્ફરન્સ છે તે કરવામાં આવતી હોય છે। આજે મહત્વની પ્રેસ કોન્ફરન્સ છે 12:15 વાગે બોલાવવામાં આવી છે કે જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને તેમની સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેવાના છે। ત્યારે માનવામાં આવી રહ્યું છે કે રાજ્યના ખૂબ જ મહત્વના વિષય પર મહત્વનો નિર્ણય છે તેની જાહેરાત માટે સરકારની આ પ્રેસ કોન્ફરન્સ હોઈ શકે। ખાસ કરીને વર્તમાન સમયની જો વાત કરવામાં આવે તો કોઈ ગૃહના કોઈક મુદ્દા ઉપર મહત્વનો નિર્ણય છે તે કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે ને જેને લઈને 12:15 વાગે સત્તાવાર રીતે તેની જાહેરાત છે તે મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવે તેવું લાગી રહ્યું છે। બિલકુલ કિંજલ, આગળ પણ આપની પાસેથી માહિતી મેળવતા રહેશું। તો રાજ્ય સરકારની આ મહત્વની પ્રેસ કોન્ફરન્સ અને અત્યારે જે સાંપ્રત મુદ્દાઓ છે તેના પર આ પ્રેસ કોન્ફરન્સમાં કોઈ મહત્વની વાત થાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે।